સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ, ખારવા અને બલદાણા સહિતના ગામોમાં ખેડૂતો છેલ્લા 15 વર્ષથી નર્મદાની અધૂરી પેટા કેનાલનું કામ પૂરું કરવા અને પાણી છોડવા માટેની માંગણી કરી રહ્યા છે। કેનાલના અભાવે આશરે 500 એકર જમીન બિનઉપજાઉ બની ગઈ છે। આક્રોશિત ખેડૂતોએ આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે। જોઈએ આ ખાસ રિપોર્ટમાં। સુરેન્દ્રનગર જિલ્લો ખેતી આધારિત છે, જ્યાં નર્મદા કેનાલ આવ્યા બાદ ખેડૂતો રોકડિયા પાકો તરફ વળ્યા છે। પરંતુ વઢવાણ, ખારવા અને બલદાણા જેવા ગામો માટે આ નહેર માત્ર શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ છે। ખેડૂતોએ સમૃદ્ધ થવાની આશાએ પોતાની કિંમતી જમીનો કેનાલના કપાતમાં આપી હતી, પરંતુ 15 વર્ષ પહેલા બનેલી આ કેનાલમાં આજ દિન સુધી પાણીનું એક ટીપું પણ નસીબ થયું નથી। આ જે 300 મીટરનો કટકો છે એની વાટે લગભગ 150 ખેડૂતના ખેતર પડતર રહેશે અને એમાંથી 25-30 ખેડૂતના ખેતરમાંથી કેનલ નીકળેલી છે અને અત્યારે કેનલ બંજર પડી છે, અંદર બાવર થઈ જાય, દર વર્ષે કાપવા આવે છે, એ બિલ બને છે, એ બધા ખોટા આમથામથા બને છે, પાણી આવતું નથી। અને બધા ખેડૂતોનો એક જ પ્રશ્ન છે કે પૂરતું પાણી આપો, ટાઈમસર પાણી આપો। આ પાણી આપતા નથી, એના હિસાબે કેટલા બધા ખેડૂત પરેશાન રહે છે। કેટલા સમયથી આ સમસ્યા છે? 15 વર્ષથી આ સમસ્યા છે। અને એક જગ્યાએ રજૂઆતો કરેલી? અમે 4 ધારાસભ્યને રજૂઆત કરેલી છે। 4માંથી એક ધારાસભ્ય અમારું પૂરતું કામ નથી કર્યું। આ મામલે જ્યારે ખેડૂતોએ તંત્ર સામે અવાજ ઉઠાવ્યો, ત્યારે ચોંકાવનારો ખુલાસો થયો કે અધિકારીઓ આગળની માત્ર 300 મીટર જેટલી કેનાલ બનાવવાનું જ ભૂલી ગયા છે। છેલ્લા 1.5 દાયકાથી ખેડૂતો આ 300 મીટરનો કટકો પૂરો કરવા નર્મદાના અધિકારીઓની ઓફિસોના ધક્કા ખાઈ રહ્યા છે, પરંતુ તંત્રના બહેરા કાને ખેડૂતોનો અવાજ પહોંચતો નથી। પરિણામે સિંચાઈના અભાવે 500 એકર જમીન ઉજ્જડ બની રહી છે। અમારે સતત 15 વર્ષથી આ એક જ પ્રશ્ન છે ખેડૂતોને, તમામ ખેડૂતોને, જે 100 કરતાં પણ વધારે ખેડૂતો છીએ। આ 300 મીટરનો એક કટકો 15 વર્ષથી થતો નથી। હવે તો એવું લાગે છે કે આ દેશમાં ખેડૂત હોવો એ પણ એક ગુનો છે। તો તંત્રને અમારી ખાસ નમ્ર વિનંતી કે જેથી કરીને તમે ચોમાસા પહેલા અમને આ કામ મહિનાની અંદર કરાવી આપો, એવી અમારી નમ્ર વિનંતી છે। બોટાદ શાખા નહેરમાંથી આપણે એડી2 માંથી નીકળતી SD3 વઢવાણ ગામે 300 મીટરનો ટુકડો કઈ હજુ બાકી છે, આપણે મિસિંગ લિંક, જે પ્રોમોગેશનના લીધે થઈ શકેલ નથી। હાલે અત્યારે સદર બાબતે જમીન સંપાદનની કામગીરી ચાલુ છે, જે થઈ આગળની કાર્યવાહી કરવામાં આવશે। હાલ આ કેનાલમાં પાણીને બદલે બાવળિયા ઉગી નીકળ્યા છે અને ઠેર ઠેર ગાબડા જોવા મળી રહ્યા છે। છેલ્લા 15 વર્ષમાં 4 ધારાસભ્યો બદલાયા અને આ અધૂરા કટકાને જોડવા માટે અનેક વખત ખાતમુહૂર્તો પણ થયા, પરંતુ પરિણામ શૂન્ય રહ્યું। હવે ખેડૂતોનો ધૈર્ય ખૂટ્યો છે અને જો ભાજપ સરકાર વહેલી તકે આ સમસ્યાનો ઉકેલ નહીં લાવે તો ખેડૂતોએ આરપારના ઉગ્ર આંદોલનની સીધી ચીમકી ઉચ્ચારી દીધી છે। રાજેશ બહુરાશી, TV13 ગુજરાતી, સુરેન્દ્રનગર।